કર્મમાં કે બાદબાકી હોતી નથી, કારણ કે 5 મણ પુણ્ય કર્મ અને 3 મણ પાપ કર્મ કર્યા એટલે તમારે એ ભોગવવું જ પડે. 5 મણ પુણ્ય કર્મ પણ ભોગવવા પડશે અને 3 મણ પાપ કર્મ કર્યા એ પણ ભોગવવા પડશે. આમાં ડાયરેક્ટ સરવાળો જ હોય છે. 3 ને 5 સીધા 8, 8 એટલે એનું જે ફળ આવતું હોય એ ભોગવવું જ પડે. પછી એમાંથી આપણે છટકી શકીએ નહીં. પછી એમ થાય કે આ ના કર્યું હોત તો સારું રહે, તેમ ના થાય. 5 મણ પુણ્ય કર્મ કર્યા હોય એનું પણ ફળ ભોગવવું જ પડે આપણે. 3 મણ કર્યા હોય પાપ કર્મ એનું ફળ પણ ભોગવવું જ પડે. તેથી ભગવાને તો ઘણું બધું કહ્યું છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ તમે સમજી વિચારીને કરો, જે કરો તે પણ. પાપ કર્મ કરશો તો પાપ કર્મનું ફળ તમારે ભોગવવું પડશે. પુણ્ય કર્મ કરશો તો પુણ્ય કર્મનું પુણ્યનું પણ ફળ ભોગવવું પડશે. એમાંથી તમે છટકી શકો નહીં. અહીંયા માનો કે તમે નીચલી કોર્ટમાં છટકી શકો, પણ ઉપલી કોર્ટમાંથી કદાચ તમે ઝાલી પાડે તમને, કદીક તો વોરંટ આવે જ કે ભાઈ આ ભાઈને હવે નાખી દો જેલમાં, હવે એના દિવસો પૂરા થઈ ગયા. ગમે તેમ કરીને અક્કર ચક્કરમાં આવી જાય માણસ. ગુનો કર્યો એટલે પાપ કર્મ લાગ્યું એટલે એ પાપ કર્મનો દંડ ભોગવવો તો પડે જ. ને પુણ્ય કર્મ તમે કર્યા છે તો એનું ફળ પણ તમને મળવાનું જ છે. એટલે એવું ના સમજવું કે આ પુણ્ય કર્મ આપણે કર્યું પણ ક્યાં ગયું એમ. પણ એ પણ તમને ફળ મળશે નક્કી જ. એટલે આવી રીતના પુણ્ય કર્મ અને પાપ કર્મનું ફળ ભોગવવું જ પડે. માણસે અનાદિકાળથી આવા તો અસંખ્ય ઢગલા પડ્યા છે. પાપ કર્મ પુણ્ય કર્મના એ ભસ્મ થાય પછી બધા કર્મો ભસ્મ થઈ જાય તો એ ડિલેટ વાગી જાય, પછી ભોગવવો ના પડે. બરાબર. આજ પૂરતું આટલું. જય શ્રી રામ.